હાલ જોઈએ તો આજે 19 મેનો દિવસ છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે આગામી એક અઠવાડિયા બાદ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલા જ તીવ્ર વરસાદ શરૂ થઈ જશે અને આ ઉપરાંત હવામાન વિભાગે પણ ચોમાસાની શરૂઆત અને ચોમાસા પહેલા પડનારા વરસાદને લઈ નવી અપડેટ જાહેર કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આવતીકાલે જ્યારે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે આપનો પ્રશ્ન અમે તેમના સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે ચોમાસા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈ શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાને લઈ શું નવી અપડેટ આપી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। આમ જોઈએ તો રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત છે। મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ તાપમાનનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે। ખેડૂતો પણ હવે આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ છેલ્લા 2-3 વર્ષોની જેમ આ વર્ષે પણ નિયત સમય કરતાં થોડું આગળ ચાલી રહ્યું છે। 15 મેની જગ્યાએ 12 મેએ મોડી રાત સુધીમાં ચોમાસું છે તે અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું હતું, જે બંગાળની ખાડીના ઘણા બધા વિસ્તારો છે એમને કવર કરી લીધા છે અને અત્યારે ચોમાસું છે તે શ્રીલંકા ઉપર પહોંચી ગયું છે અને ખાસ કરીને 1 જૂને ભારતના જમીની ભાગો પર પહોંચતું હોય છે ચોમાસું। એટલે કે 1 જૂને કેરળમાં ચોમાસું બેસવાની નોર્મલ તારીખ ગણાય છે, પરંતુ લગભગ લાગી રહ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું છે એ કેરળમાં સમય કરતાં વહેલું આવી શકે છે। એટલે હવે એક જ અઠવાડિયા પછી ગમે ત્યારે ચોમાસું કેરળમાં પહોંચી શકે છે, જે 3 થી 5 દિવસ વહેલું હશે અને ત્યાં પહોંચ્યા પછી ચોમાસું ઝડપથી આગળ વધશે। જોકે ગુજરાતની અંદર ચોમાસું સમય કરતાં વહેલું આવે એવી શક્યતાઓ હાલ દેખાતી નથી, કેમ કે ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે ચોમાસું મહારાષ્ટ્રમાં આવીને રોકાઈ જતું હોય છે। એમ આ વર્ષે પણ ચોમાસું રોકાશે અને મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાશે। એટલે ગુજરાતની અંદર ચોમાસું વહેલું આવે તેવી કોઈ શક્યતાઓ નથી। ગુજરાતમાં સમયસર અથવા સમય કરતાં 5 થી 7 દિવસ ચોમાસું મોડું આવી શકે છે। હા, એક વાત ચોક્કસથી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે આ વખતે તેજ થવાની છે। 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ થાય તો તેમાં પણ ઘણા બધા વિસ્તારોમાં વાવણી થશે, પણ વાવણી પણ 2-3 તબક્કામાં થાય અને અમુક વિસ્તારોમાં તો 4 તબક્કે વાવણી થાય એવું પણ બનશે। પણ એટલું ચોક્કસથી કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે તે ગુજરાતમાં વહેલી નથી થવાની। શરૂઆતનો તબક્કો થોડો અનરેગ્યુલર જોવા મળી શકે છે, બાકી આગળ ઉપર ચોમાસું છે તે સારું રહેવાનું છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। બીજી તરફ હવામાન વિભાગે ચોમાસાને લઈને ખૂબ જ સારા અને રાહતના સમાચાર આપ્યા છે। વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ચોમાસું દેશમાં ક્રમશઃ આગળ વધી રહ્યું છે। હાલમાં ચોમાસાના આગમન માટેની તમામ સ્થિતિઓ એકદમ સાનુકૂળ બની રહી છે। આ બદલાવને કારણે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોર પકડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ આ વર્ષે કેરળમાં 26 મેના રોજ ચોમાસું વિધિવત આગમન થઈ જશે। સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે સાનુકૂળ વાતાવરણને કારણે ચોમાસું પોતાના નિયત સમય કરતાં 4 દિવસ વહેલું દસ્તક આપશે। કેરળમાં વહેલા ચોમાસાના પ્રારંભને પગલે ગુજરાતમાં પણ જૂન મહિનાના મધ્ય સુધીમાં ચોમાસાના આગમનની આશા પ્રબળ બની રહી છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવામાનને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો માહોલ યથાવત રહેશે। આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતાઓ છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે। જોકે 2 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો નજીવો ઘટાડો ગરમીમાં થોડીક આંશિક રાહત આપી શકે છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી।
હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે ચોમાસું છે તે કેરળમાં 3 થી લઈને 5 દિવસ વહેલું પહોંચી શકે છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચે તેવી કોઈ શક્યતાઓ નથી. હા, પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા પડતા વરસાદ છે તે તેજ જોવા મળી શકે છે તેવું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ ચોમાસું છે તે 26 મેના રોજ કેરળમાં પ્રવેશે અને ગુજરાતમાં જૂનના મધ્યમાં ચોમાસું પહોંચે તેવી આગાહી વ્યક્ત કરી છે. અને હવામાન વિભાગે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોર પકડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.